બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ સ્થિતિ વણસી ગઈ છે। મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। માત્ર 1.5 ઇંચ વરસાદમાં મફતપુરા વિસ્તાર આખો પાણી થઈ ગયું છે। ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશોને હાલાકી। પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ અત્યારે ખુલ્લી પડી ગઈ છે। થોડા જ વરસાદમાં આટલા પાણી તો વધારે વરસાદમાં શું સ્થિતિ થશે તે વિચારવા જેવું છે। કપરી પરિસ્થિતિમાં પણ તંત્ર મદદે ન પહોંચ્યું, જેથી સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદમાં જ શહેરની હાલત કફોડી બની છે। જે પ્રકારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો આજે દ્રશ્યો હવે બતાવીશ તે મફતપુરા વિસ્તારના છે। મફતપુરા વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદમાં જ પાણીમાં તરબોળ થયો છે અને લોકોના ઘરમાં જે છે એ પાણી ઘૂસી જવાની આરે છે। સામાન્ય વરસાદમાં આ વિસ્તારમાં અનેક મુશ્કેલીઓ સર્જાતી હોય છે। પાલનપુર નગરપાલિકા દ્વારા જે પ્રકારે અહીંયા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી અને સામાન્ય વરસાદ આવે તો પણ આજે લોકો છે તેમને મુશ્કેલીઓ ભોગવવી પડે છે। અત્યારે મફતપુરા વિસ્તારના જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। અત્યારે જે પ્રકારે વરસાદનું પાણી ભરાયું છે, શું હાલત છે? ઘણા સમયથી મફતપુરા આબાના નીચે ઘણા સમયથી પાણી ભરાય છે। બરોબર છે, તંત્રની કામગીરી પર સવાલ ઉઠે છે, કારણ કે ઘણા સમયથી અહીંયા પાણીનું પહેલાં તો અહીંયા જે ગટર લાઈન છે બરોબર, એની કોઈ સફાઈ તો થતી જ નથી અને એકવાર રજૂઆતો કરવા છતાંય અહીંયા પાણીનું ખૂબ જોવા લોકોના ઘરોની અંદર પાણી જાય છે, પણ તંત્રને દાડામાં 10 વખત ફોન કરો છો, અત્યારે પણ કોઈ આવતું છે નહીં। બરાબર છે। કેવી મુશ્કેલીઓ પડી છે આજે? હાડવાની ચાલવાની બધી મુસીબતો છે। અમે રોજગારી ઉપર નીકળીએ છીએ, પણ રોજગાર માટે પાણી ભરેલું હોય તો શું કરે? ધંધો કરવા ખાસી તકલીફ પડે છે। 25 વર્ષથી આ પ્રોબ્લેમ છે। 25 વર્ષથી છેલ્લા અહીંયા કોઈ તંત્ર આવતું નથી, દેખતું નથી, બસ ફોન કરી આવીએ છીએ। આ પ્રોબ્લેમ હંમેશા 30 વર્ષથી પ્રોબ્લેમ, ઘરમાં લોકો પાણી ભરાય જાય, લોકોના ઘર આખી બગડી જાય છે, છતાં તંત્ર ફોન કારણા પાંગડી દે છે, કારણ કે અત્યારે કોઈ દેખતું નથી। અત્યારે લોકો તમે જોયું ને અત્યારે કેટલું પાણી ભર્યું પાલનપુરમાં, પણ કોઈ તંત્ર આવતું નથી અને કંઈ કરતું પણ નથી। તો 1.5 ઇંચ વરસાદે જ શહેરમાં પાણીની પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી છે અને મફતપુરા વિસ્તારના લોકો છે એ કફોડી હાલતમાં મુકાયા છે। માંગણી છે કે પાલનપુર પાલિકા પાણીનો કાયમી નિકાલ કરે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। પાલનપુરમાં આ દ્રશ્યો આપ જોઈ શકો છો। મહિલાઓ, બાળકોને ભારે હાલાકી પડી રહી છે, કારણ કે ઘરની અંદર પણ 1.5 ફૂટ જેટલા પાણી છે અને ઘરની બહાર પણ આટલા પાણી ભરાયેલા છે।